અંકલેશ્વરમાં 3 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ છે. પુનઃ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વહેલી સવારે અંકલેશ્વર શહેર, ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. ઘઉં, તુવેર, ચણા સહિતના ઉભા પાક પર અસરથી ખેડૂતોને માથે વધુ એક આફત ઊભી થઈ છે. રાજ્યભરમાં છેલ્લા 3-4 દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો. ત્યારે અંકલેશ્વરમાં 3 દિવસ બાદ ફરી કાળા ડિબાંગ વાદળો અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના ડરથી ફફડી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં અચાનક કમોસમી વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારમાં 2 વખત કમોસમી વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને વાદળછાયું માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદ જેવા પાક પર માઠી અસર થવાની આશંકા છે. પાક હાથ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશના કારણે ઉપજમાં ઘટાડો થવાની શક્યતા છે. કૃષિ તજજ્ઞોના મતાનુસાર સતત ભેજવાળું વાતાવરણ પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોનો પ્રકોપ વધારી શકે છે. આ ઉપરાંત વાતાવરણની અસમતા કેરીના પાકને પણ અસર કરી છે. કમોસમી વરસાદ અને ઠંડા પવનને કારણે કેરીના મોર પર નકારાત્મક અસર પડી શકે છે, જેના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા, જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવવા સલાહ આપી છે, જેથી ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય. ખેડૂતો હાલ સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર થાય તેવી આશા સેવી રહ્યા છે.